નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરશે। આ તારીખે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર 21મો હપ્તો આવશે। તો ખેડૂતો મિત્રો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની રાહ પૂરી થવા જઈ રહી છે। તેમને મિત્રો ટૂંક જ સમયની અંદર તેમના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો મળી શકે છે। સરકારે મિત્રો પીએમ કિસાનના 21મા હપ્તાની તારીખ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી અપેક્ષાઓ છે। તો 9 કરોડ ખેડૂતોને નવરાત્રી અને દિવાળી વચ્ચે મહત્વપૂર્ણ સમાચારો મળી શકે છે। પીએમ કિસાન યોજનાનો મિત્રો 20મો હપ્તો આ વર્ષે એટલે કે મિત્રો 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો, જેનાથી દેશભરના 97 મિલિયનથી વધુ ખેડૂતોને આશરે 20,500 કરોડની સીધી મિત્રો નાણાકીય સહાય મળી હતી। તો તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો છે તે મિત્રો ખેડૂતોને ઓક્ટોબરની અંદર મળી શકે છે। સરકાર મિત્રો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો છે તે મિત્રો મોકલી શકે છે। લગભગ મિત્રો 10 કરોડ ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા છે તે મિત્રો દિવાળી નિમિત્તે મળી શકે છે। તમને મિત્રો જણાવી દે કે 21મો હપ્તો મેળવવા માટે તમારે મિત્રો શું કરવું પડશે? તો ઘણા ખેડૂતોનો મિત્રો 21મો હપ્તો વિલંબિત થઈ શકે છે। ખરેખર મિત્રો ઘણા ખેડૂતોએ હજી સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી। તો જે પણ ખેડૂતોનું ઈ-કેવાયસી બાકી હોય તે મિત્રો 21મા હપ્તા પહેલા કરી લે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો કૃષિ યાત્રીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાતમાં કૃષિ યાત્રીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માતબર રકમની સહાય જાહેર કરી છે। તો ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને દેશના અર્થતંત્રને મિત્રો વેગવતું રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ રહેલો છે। તો આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેર જેવા મિત્રો અદ્યતન મશીનરીએ લીધું છે। તો માનવ શ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની મિત્રો ખરીદી શકતો નથી, જે માટે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ અને કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખાસ કરીને વિવિધ મશીનરીની ખરીદીમાં આ તમામ વર્ગના ખેડૂતોને નાણાકીય સહાય આપવા વિવિધ મિત્રો યોજનાઓ અમલમાં મૂકી દીધી છે અને રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરીને મિત્રો ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના 80,000 ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે ₹800 કરોડની નાણાકીય સહાય આપવાની મિત્રો જોગવાઈની મંજૂર કરી છે। એટલે કે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા 80,000 ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 76,000 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી અને હુકમ આપવામાં આવ્યો છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો અથવા તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટર આપવા માટે આપવામાં આવે છે તો તમે પણ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા જીએસટી સુધારા। અનેક વસ્તુઓ થશે સસ્તી, તો મધ્યમ વર્ગને મળશે મોટી રાહત। તમને મિત્રો જણાવી દે કે સામાન્ય નાગરિકો માટે એક મોટા રાહતના સમાચારો આવ્યા છે। 22 સપ્ટેમ્બરથી એટલે કે મિત્રો આવતીકાલથી દેશભરમાં નવા જીએસટી સુધારા લાગુ થવા જઈ રહ્યા છે। તો જેના પરિણામે મિત્રો ખાદ્ય પદાર્થોથી લઈને મિત્રો જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને દવાઓ સુધીની
ઘરની અનેક વસ્તુઓ સસ્તી થવાની છે। આ સુધારો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ ઘટાડશે, કારણ કે મિત્રો જીએસટી કાઉન્સિલે 12% અને 28% ટેક્સ સ્લેબને નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। 3 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે જીએસટીના માત્ર 2 જ સ્લેબ અસ્તિત્વમાં રહેશે। તો 5% અને 18% આ પહેલા લાગુ થતા 12% અને 28% સ્લેબને નાબૂદ કરવામાં આવ્યા છે। તો 28% સ્લેબમાં આવતી મોટાભાગની વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડીને મિત્રો 18% કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી મિત્રો એસી, ટીવી, કાર અને બાઇક જેવા મોંઘા સાધનો પણ સસ્તા થશે, જેનાથી મિત્રો ગ્રાહકોને મોટી રાહત મળવાની છે। તો આ ફેરફારોની સૌથી મોટી અસર કેટલીક આવશ્યક વસ્તુઓ પર મિત્રો જોવા મળશે, જેના પર લાગતો જીએસટી દર ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે ખાદ્ય પદાર્થો, પનીર અને છેના પ્રી પેકેજ સાથે જ મિત્રો દૂધ, પીઝા, બ્રેડ, ખાખરા, ચપાતી, રોટલી સાથે જ મિત્રો પરાઠા, કુલચા અને અન્ય પરંપરાગત બ્રેડ જેવી વસ્તુઓ પરથી 5% જીએસટી દૂર કરવામાં આવ્યો છે। તો શિક્ષણ સંબંધી વસ્તુઓ, શાર્પનર સાથે જ મિત્રો ક્રિયોન્સ, પેન્સિલ, ઇરેઝર, નોટબુક અને કોપી જેવી વસ્તુઓ પર લાગતો 12% જીએસટી હવે શૂન્ય થઈ ગયો છે। તો ખાસ કરીને મિત્રો આવતીકાલથી મિત્રો ઘણો એવો જીએસટી છે તે મિત્રો ઘટી જશે। આવતીકાલથી મિત્રો ઘણી એવી ચીજ વસ્તુઓ એટલે કે ખાદ્ય વસ્તુઓ છે તેમના પર મિત્રો જીએસટી સાવ મિત્રો ઘટી જશે, જેથી કરીને મિત્રો મધ્યમ વર્ગના લોકો છે તેમને મિત્રો રાહત મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાય। મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા આગામી તારીખ આવતીકાલ એટલે કે 22 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે, જેથી મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે। તો જે પણ ખેડૂતોને નોંધણી કરાવવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે કરાવી લે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે। તો આ વેરિફિકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10%થી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી। તો આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મેસેજથી ખેડૂતો ચિંતિત થવાની જરૂર નથી। ખેડૂતોને ખાતરી આપવામાં આવી છે કે નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં પણ મિત્રો આવો એસએમએસ મળ્યો હોય તો તેવા ખેડૂત મિત્રોએ કોઈ પણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામ સેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। તો જે પણ ખેડૂતોને આવી સમસ્યા હોય તે વહેલી તકે વેરિફિકેશન કરાવી લે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રીની અંદર વિઘ્ન બનશે વરસાદ। નવરાત્રીના દિવસો નજીક આવતા જાય છે તેમ વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી છે। ખાસ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ નવરાત્રીને લઈને વરસાદની આગાહી કરી છે। તો આગાહી મુજબ મિત્રો નવરાત્રીમાં ખેલૈયાઓનો મિત્રો વરસાદનું વિઘ્ન નડી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે તેવી આગાહી છે। તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલના એંધાણ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ઓછા ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને ₹50,000 સુધીની સહાય મળશે। રાજ્યની કોઈ પણ એપીએમસીમાં તારીખ મિત્રો 1/4/2025 થી તારીખ મિત્રો 31/5/2025 સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એપીએમસીમાં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ 2025 અને મે 2025 દરમિયાન બજારમાં મિત્રો ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹200ની સહાય આપવામાં આવશે। તો ખેડૂતોને મહત્તમ ₹25,000 કિલો અને 250 ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ ₹50,000 સુધીની સહાય મળવા પાત્ર છે। તો જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ મિત્રો 15/7/2025 સુધીમાં
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમૂલે તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો. અમૂલ દ્વારા મિત્રો 700 થી વધુ ઉત્પાદનોના ભાવ ઘટાડવાની જાહેરાત કરાઈ છે. ઘી, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ સહિતના પેકિંગ પર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો ઘીના ભાવમાં પ્રતિ લીટર ₹40 ઘટાડો થયો છે, જે હવે ₹610 રૂપિયામાં મળવાનું છે. તો માખણ ₹58 અને ચીઝ બ્લોક ₹545 મળશે. આ દર 22 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પૂરથી નુકસાન બદલ ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીનું વળતર. પંજાબ સરકારના મંત્રીમંડળે પૂર સંબંધિત બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી ભગવત માને અધ્યક્ષતા કરી હતી. તો પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મિત્રો એક્સ પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે પંજાબ સરકારે એવા ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે, જેમના ખેતરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે ને જેમના પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે. તો પાક વળતર ડીસી અથવા તો પટવારી દ્વારા મિત્રો ચેક રૂપે સોંપાશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો પંજાબના ખેડૂતો છે તેમને મિત્રો 20,000 રૂપિયાનું વળતર છે તે મિત્રો પાક નુકસાનીની અંદર મળવાનું છે. જે પણ ખેડૂતોને મિત્રો પાકની અંદર નુકસાન થયું છે તેમને 20,000 રૂપિયાનું વળતર છે તે મિત્રો મળવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે એક જિલ્લામાં મળશે 7 બારના ઉતારા. ગુજરાત વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં ખાસ કરીને 7 બારના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજો મળી રહેશે. સરકારના જણાવ્યા અનુસાર મિત્રો ડેટા સેન્ટરથી એક જ ક્લિકમાં ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે. તો અત્યાર સુધી આ દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા, પણ હવે ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજો મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે. તો જેમના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી મિત્રો તમામ યોજનાઓનો લાભ મેળવી અને ખેડૂતોને સતત વિકાસ માટે હંમેશા વધતો રહે છે. તો વિકાસ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મિત્રો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરીનો પંપ લેવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. તો ખાસ કરીને આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે. તો જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે, ને જે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે પણ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી એટલે કે SC, ST, OBC મહિલાના આધારે અલગ અલગ સહાય છે તે મિત્રો મળવા પાત્ર હોય છે. આ સહાય ₹2500 થી લઈને ₹10,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી તમે મિત્રો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે 28,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની ગયો છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ લાવી રહ્યું છે. તો પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે મિત્રો આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. તો ખેડૂતોને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય મિત્રો સ્થાનિક નસલની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવે છે. કોને મળશે લાભ તો તમને મિત્રો જણાવી દે કે જે પણ લોકો સામાન્ય હોય, અનુસૂચિત જાતિ અને મિત્રો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે આ મિત્રો લાભ છે તે મિત્રો મળવાનો છે. તો ખાસ કરીને મિત્રો આ લાભ લેવા માટે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે.
જે મિત્રો કેશ નોટ થકી કે ના બોર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો મહત્તમ ₹28,000 સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા 2 ગાય ખરીદવા માટે આપવામાં આવી રહી છે.